ગુજરાતના આ પહાડોમાં છુપાયેલું છે હજારો વર્ષથી પણ જૂનું એક રહસ્ય। કહેવાય છે કે અહીંયા પહેલા આખું નગર વસતું હતું અને આજે પણ એના અમુક અવશેષો અહીંયા જોવા મળે છે। વાદળોથી ઘેરાયેલા ડુંગરો, ચારે બાજુ હરિયાળી અને વચ્ચે માતાજીનું પવિત્ર ધામ। અહીં પહોંચતા જ લાગે છે જાણે સ્વર્ગનો એક ટુકડો ધરતી પર ઉતરી આવ્યો હોય। આ છે અરાવલીની પર્વતમાળામાં કુદરતના ખોળે નિર્માણ પામેલું તારણ ધારણ માતાજીનું પ્રાચીન મંદિર, જે મહેસાણા જિલ્લામાં આવેલું છે। આ મંદિર એક નાની પહાડી પર છે જ્યાં તમે 51 પગથિયા ચડીને માતાજીના દિવ્ય દર્શન કરી શકો છો। મંદિરના ઇતિહાસની વાત કરીએ તો લોકવાયકા મુજબ આ મંદિરો ત્રેતા યુગમાં એક ક્ષત્રિય રાજા દ્વારા બનાવવામાં આવ્યા હતા અને એ સમયે આ ભૂમિનું જૂનું નામ તારાનગર હતું। પણ રાક્ષસ કાળમાં ભયના કારણે આ નગરનો નાશ થયો ત્યારે ભોયરાવટે નગરના લોકો પાટણ તરફ ચાલ્યા ગયા હતા। આ પ્રાચીન જગ્યામાં એવી ઘણી બધી ગુફાઓ આવેલી છે, જે ગુફા કેટલી ઊંડી છે, એના અંદર શું છે એ આજે પણ રહસ્ય છે, જેના વિશે હજુ સુધી કોઈ જાણતું નથી। અને આ છે એ મંદિર જ્યાં તારણ માતાજી બિરાજમાન છે। એક જ મોટા પથ્થરને તોડી નીચે આ મંદિર બનાવેલું છે અને પાછળના ભાગે આવેલું છે ધારણ માતાજીનું મંદિર। અને ધારણ માતાજીના મંદિરની બાજુમાં જ પ્રાચીન તારાનગર કરીને નગર વસેલું હતું। આ નામ પરથી તારંગાજી નામ રાખવામાં આવ્યું હોય એવી લોકવાયકા છે। પરિવાર કે મિત્રો સાથે ફરવા માટે એક ઉત્તમ સ્થળ છે। જ્યારે તમે અંબાજીનો પ્રવાસ કરો તો આ પ્રાચીન સ્થળ ખેરાલુ અને સતલાસણાની વચ્ચે આવે છે, તો તમારા માટે બેસ્ટ પ્લેસ થઈ શકે છે। જય માતાજી।